હેલો ગાઈઝ, જય ભોળાનાથ મિત્રો, ફરી પાછું સ્વાગત છે તમારું મારા વ્લોગમાં। થોડાક દિવસથી હું બીમાર હતો એટલે મારા વ્લોગ આવતા નહોતા, હવેથી કન્ટિન્યુ પાછા મારા વ્લોગ આવશે। અને આજે છે શીતળાઈ સાતમ, એટલા માટે આપણે પહેલાં દર્શન કરી આવીએ શીતળાઈ માએ। તો હવે હું જઈ રહ્યો છું શીતળાઈ માએ। તો હું પહોંચી ગયો છું શીતળાઈ માએ હવે, અને તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે। તો તમે જોઈ શકો છો મંદિરમાં પણ ખૂબ જ ટ્રાફિક છે, અને અંદર જવાનો પણ જગ્યા નહોતી એટલે અમે બહારથી દર્શન કરી નીકળી ગયા। તો હવે અમે શીતળાઈ માએ દર્શન કરી નીકળી ગયા ઘર બાજુ હવે। તો હવે હું આવી ગયો છું ઘરે, અને આજ છે સાતમ એટલા માટે હું ને મારા મિત્રો જ આવી છે ફરવા, અને ક્યાં જવાનું છે એ મને પણ ખબર નથી, તો જઈને તમને કહું। તો હવે જવાનું થયું છે સિદ્ધનાથ, તો અમે જઈ રહ્યા છીએ સિદ્ધનાથ હવે। અને હવે અમે પહોંચી ગયા છીએ સિદ્ધનાથ, અને તમે જોઈ શકો છો કે બહુ હેવી રોડ છે। તો હવે અમે પહોંચી ગયા છીએ દરિયે, અને દરિયો અમારા બાઇકમાં હતો નહીં, કેમ કે પાણી હજી કાંઠે આવ્યું નહોતું। અને આ જો આવ્યા ભેગા વર્તાઈ ગયા, કોઈ જે જોયું ન હોય એમ કરે। સિદ્ધનાથમાં પાણી ખાલી થઈ ગયું એટલે સતીશભાઈ ને કાનજીભાઈ બે કૂવો ગાળે છે। ભેગું થાને ભાઈ। તો તમે જોઈ શકો છો સંદીપભાઈ ને ભાર્ગવભાઈ બે મહાદેવની શિવલિંગ બનાવી છે। તો એકવાર કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખીને જાજો। મહાદેવની શિવલિંગ પણ બની ગઈ, પણ હજી આનો ખાડો ગળાણો નથી। તો હવે અમે સિદ્ધનાથથી ખાડો કરીને નીકળી ગયા ઘર બાજુ। ત્યાં ઘરે જતા થતા વરસાદ શરૂ થઈ ગયો, તો નાતા નાતા નીકળી ગયા। તો હવે અમને નાતા નાતા લાગી ગઈ છે ભૂખ, તો અમે દુકાને ઊભા રહી ગયા નાસ્તો કરવા। રોમ રોમ ભાઈઓ, ઘર ભેગું થાને ભાઈ। તો નાસ્તો કરીને નીકળી ગયા અમે પાછા નાતા નાતા ઘરે। તો હવે અમે ઊભા રહી ગયા છે ફોટો શૂટ કરવા માટે। રોમ રોમ ભાઈઓ, સિસ્ટમ પાર દેંગે, સિસ્ટમ પાર દેંગે। ફોટો શૂટ કરતા કરતા બધા સીડા બધા મશ્કરીએ, અને મશ્કરીમાં જતીનભાઈ આવી ગયા છે કામમાં। મશ્કરીમાં જતીનભાઈને ઢળ્યા રોડમાં। વાહ ક્યા સીન હે, વાહ ક્યા સીન હે। તો ફોટો શૂટ કરીને નીકળી ગયા હવે અમે ઘર બાજુ। તો હવે હું આવી ગયો છું ઘરે, અને ઘરે આવ્યા છે મહેમાન, એટલા માટે હું આવ્યો છું ઉપર। તો હવે જાવી આપણે નીચે।
હેઠે આવીને જોયું તો અહીંયા તો પત્તે રમતા હતા અને મારી પાસે પડ્યા હતા 500 રૂપિયા. તો હું બેસી ગયો 500 ના 1000 કરવા. 500 ના 1000 તો થયા નહીં, પણ 500 હતા એ વ્યા ગયા. देखा आपने लापरवाही का नतीजा है. તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત થાય છે. તો હવે મળીએ આ પાર્ટ 2 માં.